એકદમ ચટપટા મસાલા સાથે મમરાના નવા નાસ્તાની રેસીપી। તો ઓછા તેલમાં બની જતો આ નાસ્તો સુપર સોફ્ટ અને એકદમ સ્પોન્જી બને છે, જેને ખાતી વખતે તીખા અને ચટપટા મસાલાના ક્રંચ સાથે તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે। એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ। એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા મમરા લીધેલા છે। તો આ નાસ્તાને હું મમરા સાથે બનાવું છું, પણ જો ઘરમાં મમરા ના હોય તો તમે તેની જગ્યાએ 1 કપ જેટલા પોહા પણ લઈ શકો છો। તો હવે મમરાને સોફ્ટ કરવા માટે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે પલાળી દઈએ। સાથે મેં અહીંયા 1 કપ જેટલો જાડો રવો એટલે કે સૂજી રવો લીધેલો છે। તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો। તો જેને એકદમ સહેલું માપ 2 કપ મમરા સાથે આપણે 1 કપ જેટલો રવો લેવાનો છે। રવાનું માપ મમરા કરતાં અડધું રાખવાનું છે। અને રવાને પલાળવા માટે મેં 1 કપ જેટલી છાશ લીધેલી છે। અહીંયા જો તમે છાશની જગ્યાએ દહીં લેતા હોય તો તમારે ફક્ત અડધા કપ જેટલું જ લેવાનું છે। તો હવે છાશને એડ કરીને રવાને સારી રીતે પલાળી દઈએ। અને હવે રવા અને મમરાને 15 મિનિટ માટે પલાળી દઈએ। તો તે બંને વસ્તુ પલળે છે ત્યાં સુધી ફટાફટ ચટપટો મસાલો બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે। તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે। હવે તેને હાથેથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। તો મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ સાથે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ। સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી મસાલા સિંગ લીધેલી છે। તો સિંગનો નટી સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે। તમે સિંગની જગ્યાએ ખારી સિંગ કે પછી સિંગના દાણાનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે 1/4 કપ જેટલી કોથમીર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ બટેટા સાથે મિક્સ થઈને આપણો થોડો તીખો અને એકદમ ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે નાસ્તામાં વચ્ચે સ્ટફ કરવાનો છે। તો મેં હાથને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલો છે। હવે મસાલાનો થોડો ભાગ હાથમાં લઈને તેને રાઉન્ડ શેપની ટિક્કી બનાવી લઈએ। અને હવે આ રીતની બધી જ ટિક્કી બનાવી લઈએ। અને હવે 15 મિનિટ પછી પલાળેલા મમરાને જોઈએ તો મમરા એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। તો હવે મમરામાં રહેલું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ। અને હવે મમરાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે છાશમાં પલાળેલી સૂજીને પણ એડ કરી દઈએ। અને સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે પીસાઈ જાય તેના માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ। તો અહીં આપણે નાસ્તાના બેટરને ઢીલું નથી કરવાનું, એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ ન કરતા। અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે, જેમાં મમરાનો એક પણ દાણો આખો નથી। તો હવે પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને તેને હાથની મદદથી ફક્ત 1 થી 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે। તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે તે આ રીતના રિબનની જેમ પડે છે, જે નાસ્તા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। જો આ સમયે બેટર ઢીલું થઈ ગયું હોય તો તેમાં થોડો સૂજી રવો એડ કરી દેજો। અને જો બેટર વધુ પડતું થીક લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તૈયાર થયેલા બેટરને થોડું ચટપટું બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે। સાથે નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે તૈયાર થયેલા બેટરમાંથી એકદમ ફ્લફી અને સોફ્ટ નાસ્તો બને તેના માટે મેં 1 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે। તમે તેની જગ્યાએ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઇનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે ઇનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે। તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા આ રીતની નાની સાઇઝની વાટકી લીધેલી છે। તમે તેની જગ્યાએ ડીશને પણ લઈ શકો છો। તો હવે વાટકીને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ। તો મેં બધી જ વાટકીને ગ્રીસ કરી લીધેલી છે।
તો એ ચમચાની મદદથી 1 ચમચા જેટલું બેટર વાટકીમાં એડ કરી દઈએ. તો એ નાસ્તાની વચ્ચે આપણે ચટપટા મસાલાની ટિક્કી સ્ટફ કરવાની છે, એટલે આપણે વધુ પડતું બેટર નથી ભરવાનું. તો મેં બધી જ વાટકીને બેટરથી ભરી દીધેલી છે. હવે તેના સેન્ટરમાં આ રીતના ટિક્કીને રાખી દઈએ. તો ટિક્કીને રાખતી વખતે આપણે તેને વધુ પડતી પ્રેસ નથી કરવાની, નહીં તો તે તળિયે જઈને ચોંટી જશે. તો મેં બધી જ ટિક્કીને રાખી દીધેલી છે. હવે ટિક્કીને કોટ કરવા માટે ઉપરથી ફરી પાછું થોડું બેટર એડ કરી દઈએ. તો આપણે નાસ્તાને ફૂલવાની થોડી જગ્યા રાખવાની છે, એટલે આપણે વાટકીને આખી નથી ભરી લેવાની. તો મેં બધી જ ટિક્કીને બેટરથી કોટ કરી લીધેલી છે. હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે નાસ્તાને ફટાફટ સ્ટીમ કરવા માટે મેં અહીંયા તપેલામાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે. હવે તેની ઉપર ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ કાણાવાળી ડીશને રાખી દઈએ. અને હવે ડીશ ઉપર આપણી તૈયાર કરેલી નાસ્તાની વાટકીને રાખી દઈએ. અને હવે ઢાંકણ બંધ કરીને નાસ્તાને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે ફૂલીને સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થાય. આપણે તેને જરા પણ લો ગેસે સ્ટીમ નથી કરવાનો. તો લગભગ 12થી 14 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થયો છે. ટૂથપીકની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે અંદરથી જરા પણ કાચો નથી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને નાસ્તાને વાટકીથી અલગ કરવા માટે થોડો ઠંડો કરી લઈએ. તો લગભગ 5થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં નાસ્તાને થોડો ઠંડો કરી લીધેલો છે. તો હવે ડીમોલ્ડ કરવા માટે તેને હાથમાં લઈને વાટકીને આ રીતના પાછળથી થોડી થપથપાવી દઈએ. અને હવે વાટકીને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ જાળીદાર અને સ્પોન્જી નાસ્તો તૈયાર થયો છે. તો તૈયાર થયેલા નાસ્તાને છરીની મદદથી કટ કરીએ તો એકદમ ચટપટા સ્ટફિંગ સાથે આપણો મમરાનો નાસ્તો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે. તો સવારના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં એકદમ ચટપટા સ્ટફિંગ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો મમરાનો નવો નાસ્તો ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.